એ જીવાલા ને કાજે નવ મારીએ રે હઠીલા હરી અમને એ જીવાલા હઠીલા હરી અમને માર્યા રે પછી મારા નાથજી દોષ રે ચડશે તમને હે જીવાલા અડધી રજની તો વીતી ગઈ વિકલા જાગો ને વેલા માંડડી કરાજા દોષ હે જીવાલા કાતો વિધાતા મારી પ્રેરણ થઈ કાતો કરમ ને જો દોષ માંડળી રાજા હે જીવાલા તે જે ના માવસો તેનાથી છૂટું ના રેવાય હે જીવાલા તે
માર્યા રે પછી મારા નાથજી તોષ ચડશે તમને આરોને કાઢે નવો મારીએ રે મારીએ રે. વાહ ભાઈ વાહ. હેમંતભાઈ લાલુભાઈ ભાટિયા તરફથી નરસિંહ મહેતાને 200 રૂપિયા પ્રોત્સાહન ઇનામ. બોલી અંબે માતની જય. બચાવો બચાવો નરસિંહ મહેતા, મને માફ કરો. મેં તમારા ગળામાં કોઈ મહાકાળ મૂર્તિને હાર પહેરાવતા જોઈ છે. મને માફ કરો. એ કાળ મૂર્તિ એ જ મારો કાર્ય. બોલે શ્રી કૃષ્ણ ભગવાન.
રાજપરા ગામે જાકે આવો હું તો રાજપરા ગામે જાકે આવો મારે ખાયરું ફળને મળતે આવો અમારે શિરસે લમેડીને આનું છું ગઢ ચુંડાળાને નાદ પાય છું ગાતી આવો તો રાજપરા ગામે ગાતે આવો રાજપરા ગામે જાકે આવો મારે લાય થોડિયારને મળતે આવો અરે કોણ કે પાકિસ્તાનમાં બેઠેલી હરતે ઇંગ્રજ નો અવતાર મોણિયા ગામે આ નાગલ રૂપ ધારણ કર્યું છે માના ચરણોમાં આ નાગાજણના પ્રણામ આય જોગ જોગ જેવો દીકરા નાગાજણ અરે આય આય હું આપની પાસે રજા માંગવા આવ્યો છું કે મારે જુનાડે જવાનું છે દીકરા નાગાજણ આજ આપણા મોણિયા ગામના પાદરે ચારણની નાત ગંગા ભેળી થવાની હોય અને બેટા તને પટલાઈની પાઘડી આપવાની છે માટે તું આજનો દિવસ જુનાગઢ ના જા તો નહીં હાલે દીકરા ના આય ના કેમ કે હું રાને વચન આપીને આવ્યો છું આય કે બરાબર. મારે જવું પડશે બરાબર છે દીકરા આપણે કોઈને વચન આપ્યું હોય તો હકીકત જવું પડે પણ તને ચેતું છું દીકરા કે આજ તું જુનાળે જાને તો આજ આપણો દેવાંગી ઘોડો રહ્યો ને આપણો સૂરજ પંખો ઘોડો લઈને જા દીકરા જેથી કરીને તું જુનાળેથી પાછો પરત ફરી આવજે ભલે આય ભલે હું જાઉં છું આય જાઉં છું ભલે દીકરા જાણ ગજણ વેલેરો આવજો હો બાપ
દીકરી મીણબાઈ, તમે આજ બહુ સારો રાહડો ગાયો હો. જ્યારે તમે ગાતા હતા ને ત્યારે તમારા વેણ વેણમાં અને મારા પણમાં જોગમાયાનું લોહી ઉછળતું હતું દીકરી. આઈ આ રયત કહે છે કે આપના ધર્મશાળામાં જૂનાગઢના કામદારને એના ઘરવાળા ઉતર્યા છે. ઈ અમદાવાદ ભણી જવાના છે. શું વાત કરે છે દીકરી? એ કામદાર અને એના ઘરવાળા આપણા ગામના પાદરે આવ્યા છે? હાય, એ બે જ જણા છે. રાયે એને ખીજાઈને કાઢી મોકલ્યા હોય એમ લાગે છે. તો જા ગગી, તું બેને આપણે ઘેરે તેડી આવ દીકરી. આઈ એ શું કરવા આવ્યા હશે? દીકરી મીણબાઈ, મને હવે બહુ માઠા દિવસો દેખાય છે. મારો આ અંતરનો આત્મા રહ્યો ને એ ફફડી ઉઠ્યો છે. મને એમ લાગે છે કે આ સોરઠની ધરતી રહી ને, આ સોરઠની ધરતી પરથી કંઈક ધર્મ ઘટી ગયું હોય ને એવું મને લાગે છે દીકરી. અને ઓલા રાનું પુણ્ય આજ પરવડતું જ જાય છે. કઈ હારું દેખાતું જ નથી દીકરી, કઈ હારું નથી દેખાતું. હે ખમ્મા ખમ્મા ખપ્પરવાળી આય લોબડિયા રે ખમ્મા. અરે આઈના શરીરમાં આવેશ આવ્યો છે ઘણી ખમ્મા જોગમાયાને. આઈ શું જુઓ છો? દીકરી મીણબાઈ, હું જોઉં છું ઓલા જુનાળાનો કિલ્લો, અને એ પણ તૂટ્યો ને ફૂટ્યો જ દેખાય છે. ઓલો ગરવો ગિરનાર આજ મને ખડભડતો દેખાય છે. ઓહ નહીં નહીં, આ શું આ દળકટક? અરે ખપ્પર વાળી માં, શું તમે ખપ્પર ભરવા માંગો છો? ઓલા લોહીના ખપ્પરમાં ઓલો રા તણાતો દેખાય છે. કરગરતો ને તરફડતો રા આજ મને પડતો પડતો દેખાય છે. પ્રણામ કરું છું આઈ. આઈ આ કામદાર અને એના ઘરવાળા તમને નમન કરે છે. બધી જ ભ્રમણા છે. આય જોગમાયા કોઈને આવા માઠા દી ના દેખાડશો મારી માં. સાચું છે માજી, જે દિવસો તમારા નાગા જાણે મને બતાવ્યા એ દિવસો બાપતાજી કોઈને ના બતાવે. નાગા જાણે? અરે બાપ કામદાર, તમે કહો તો ખરા કે મારા દીકરા નાગાજણનો શું વાક છે? એવું તે એને શું કર્યું કે તમારે આમ બોલવું પડે? શું તમે જાણવા માંગો છો કે નાગા જાણે શું કર્યું? તો પૂછો તમારી સામે ઉભેલી અબડાને કે તેમને રૈયતની બેન દીકરીની સી હાલત કરી. અરે બેન દીકરી, અરે કહો બેટા કે મારા નાગાજણનો શું વાક છે? જો એનો કઈ પણ વાક હશે ને તો એને એવી આકરી સજા કરીશ કે જે સજા સાંભળતાની સાથે આ દુનિયાના માણસો પર કંપી ઉઠશે કે મારે સુખે જન્મેલ નાગાજણ જો અધમ નીકળ્યો ને તો મારા આ હાથે એને કાઢ્યો કાપી અને આ લોબડિયાની પૂજા કરે. આઈમાં કઈ જાણવા જેવું નથી. આઈમાં કઈ જાણવા જેવું નથી. અમને ખબર નહોતી કે આ તમારું ગામ છે. અમે અહીંયા મુકામ પણ કરી લીધો અને આ ધરતીનું પાણી પી લીધું. અમને આવે જવા માટે રજા આપો. પરંતુ આટલો બધો દોષ મારા નાગાજણ પર શા માટે? અરે દીકરી કહે કે મારા નાગાજણનો શું વાક છે? કઈક માંડીને વાત કર બેટા, તારો અહીંયા કોઈ વાડ વાકો નહીં કરે. આઈમાં તમારા દીકરાએ તો રા જેવા પવિત્ર માણસને કસુંબાના રવાડે ચડાવી અને પ્યારથી બેન દીકરીઓના પાલવ ખેંચવાનું ચાલુ કર્યું છે. અને હું તો રાણીમાની મદદથી બચી ગઈ અને અહીંયા પહોંચી ગઈ અને મારી ખાતર રાણીમાએ પણ જીવ દઈ દીધો. શું વાત કરે છે દીકરી? આવું તો દરરોજ જૂનાગઢમાં થાય છે. એમાં 3 દી પહેલા નરસિંહ મહેતાને જેલમાં પૂરી તેના પણ ત્રાસ ગુજાવ્યો હતો. આ લીલાનો દોરનાર, બધી લીલાનો દોરનાર તમારો નાગાજણ જ છે, બીજું કોઈ નથી. શું એટલી બધી હદ સુધી એ નાગાજણ નીચ પડ્યો છે? એ હું નથી માનતી. પોતાના દીકરાના કલંક સાંભળી દરેક જનતા એમ જ કહે છે કે હું આ વાત માની શકતી નથી. પણ પ્યારથી બેન દીકરીઓના સંસાર બગડે સાની રીત છે? સાથ થા દીકરી, સાથ થા. એકવાર મારા નાગાજણને જુનાગઢ થી અહીં આવવા તો દે, નહીં તો આપણે અટાણે જ જુનાગઢ જઈ એ રાહ અને નાગાજણને હું ભરખીશ. આય જૂનાગઢનું પાણી અમે હરામ કર્યું. તો કામદાર, તમે આમ ક્યાં અમદાવાદ જાઓ છો? હા, મારી આબરૂ ઉપર ઘા કરનારને કોઈ ભેગો કરવા સિવાય ક્યાંય ખ્યાલ આવતો નથી. પાછો વળી જા બાપ.
પાછો વળી જા. બાપના વાકે આ માને સજા કરવાની વાત ના કર. જો દેશનો ધણી ખરાબ થયો છે તો પછી આ રાખ પ્રજાનો શું વાક? જે ભૂલ એને કરી છે તે ભૂલ તમે ના કરો કામદાર. આય આ બાજુથી 10-12 ઘોડેસવારો આવતા દેખાય છે. હા આય આ તો બાદશાહને ઘોડે સવાર આ તરફ જ આવે. શું આજ ચારણનો નેસડો છે જે ચારણ નાગ બારીએ છે? મને તો લાગે છે કે સામે ઉભેલા ઘોડા એ વિસળ દેવના જ છે, કામદારના જ. સલામ માલિકમ, હું સિકંદર ખાનનો પેગામગર તમારા માટે એક સંદેશો લઈને આવ્યો છું. અમારા ખાન સાહેબે કહેલાવ્યું છે કે જુનાગઢના કામદાર વિસળદેવ અને એમની પત્નીને અમારા સિકંદર ખાનના સલામ છે. શું કહેવા માંગે છે તમારા ખાન સાહેબ? અમારા ખાન સાહેબ અમને બંને જણાને ગુપ્ત રીતે મળવા માંગે છે. આ તો ખાનની કપટબાજી છે, નાથ આપણે ફસાવા માંગે છે. અરે તમારા ખાનને જઈને કહેજો કામદારને મળવાની ફુરસત નથી. જો તેને કામ હોય તો અહીંયા આવે. જો તમે નહીં આવો તો તમને જબરજસ્તી લઈ જવામાં આવશે. અરે બેટા, જુનાગઢનું પાણી હજી ઓસરી નથી ગયું. શમશાન ખાન, દેખતે ક્યા હો, પકડો ઇनको. ચારણના દેશમાંથી પાછા આવ, નહીં તો અહીંયા જ તમારા નાળિયેરની જેમ માથા વથરાઈ જાય. અરે દેખતે ક્યા હો, પકડો ઇनको. અરે મારા દેવી પુત્ર, આ વરોડનું નામ લઈ તૂટી પડવાના માથે. હવે પણ નામ લઈને તૂટી પડવાના ઉપર. અરે વીરા, આજે આ નાગાજણના હાટાનો તારા હાથમાં કસુંબો. આ નાગાજણ મને કસુંબો ચડે જ નહીં. નાગાજણને આવવામાં કેમ મોડું થયું વીરા? બાપુ પેલા કસુંબો કયો પછી માંડીને વાત કરું. કઈ વાત? બાપુ આજે મેં દ્રશ્ય જોયું મારી જિંદગીમાં આવું દ્રશ્ય નથી જોયું. હો બાપુ, ઘોડો. ઓહો હો બાપુ, ઘોડો. ઘોડો? વીરા તું કઈક માંડીને વાત કર. બાપુ સુરત પખો ઘોડો જે આજે રેસ જીત્યો છે. આપણા કાઠિયાવાડની વારે ઘરે રેસ આપે જીતતા હતા. આજે સુરત પખો ઘોડો જીતો અને આપણા ટાયડા હતા કે દેખાણા જ નહીં. ઈ ઘોડો આપણા રાજ દરબારમાં શોભે, નાગાજણને ત્યાં ના શોભે. બાપુ શું તે ઘોડો એવો બધો છે? હા બાપુ, નાગાજણ તમારો મિત્ર છે. એ ઘોડાની માગણી કરો, ઘોડો ના આપે તો નાગાજણને જુનાગઢના દરવાજા બંધ કરો. વાહ નાગાજણ વાહ, કેમ આજે આવવામાં મોડું થઈ ગયું બાપ? તમારા વગર મને આ કસુંબો ચડતો જ નથી. થવા દ્યો તમે કઈક વર્ણન. ભલે બાપુ.
આમાં કઈ વૈરું નહીં હો. હું લલકારું તો અરે લલકાર વીરા લલકાર. એક અઘોરાવનમાં તન દિયું આ તળે તળ ખાલી છે. એક ગામમાં એક કુંભાર એક કુંભાર એને ઘડિયા તન માટલા એમાં નમરે પાણી એક ખાલી એક ખાલી ઓરે તળે તળ ખાલી રાખ્યા. નહીં જામે તો બાપુ તમે નાગાજનના બહુ વખાણ કરો ને તો એને કયો મારા 4 સંવંતનો જવાબ આપી દે તો હું ને સાચો ચારણ લખું. આપો તમે તમારા 4 શબ્દ. કયો હીરા, કયો તમારા 4 શબ્દ કયો. મારા 4 દાદા હતા બરાબર. એને 4 સીજું અલગ વાલ્યું હતું. એનો સવાલ તું કરીને આપ તો હું તને સાચો ચારણ લખું. હા તો કયો વીરા, કયો તમારા 4 શબ્દ કયો. પેલા દાદા હતા ઈ હોકો પીતા ને ઈ હોકો બધેને પાતા. દાદા ગયા પણ હોકો મેં હજી હાચવીને રાખ્યો. વાહ વાહ. અને બીજા દાદા હતા એને ખેતીનો બહુ શોખ હતો. કાબરી જોડ ઈતા હું ખેતી કરતા. અને દાદા ગયા બળદ ગયા પણ રાસ હજી ખીલિયા ટીંગાય. વાહ ખેડૂ વાહ. અને ત્રીજા દાદા હતા એને પાણીનો બહુ શોખ. ઈ પાણી પાતા ઈ ઠંડો ગોરો ગોરો ફીટો પણ કાટલા મેં હજી હાચવીને રાખ્યા. વાહ સેવા ભાવી વાહ. અને ચોથા દાદા જેને સંગીતનો એટલો શોખ 80 વીઘા જાગ વહી ગઈ પણ ઈ જંતર હજી મેં હાચવીને રાખ્યું. દાદા ગયા પણ જંતર મેં હાચવીને રાખ્યું. વાહ કલાકાર વાહ. તો સાંભળો કે હોકો રહેશે તમારા હાથમાં, ઓલી ખીટીએ રહેશે બળદની રાસ. અરે હોકો રહેશે તમારા હાથમાં, ઓલી ખીટીએ રહેશે બળદની રાસ. જેથી ગોરો ફૂટી જાય ગેબનો, તેથી દીકરા મારા તું જંતર વગાડતો જાય. ભલે બાબુ હું જાઉં છું. નાગાજાન મેં જે વાત સાંભળી તે સાચી છે. વાત કઈ વાત બાપુ. વાત તો એમ છે કે તમારો સૂરજ પખો ઘોડો આ જુનાગઢની રેસ પણ જીતો અને ઇનામ પણ મળ્યો. હા બાપુ એ વાત સત્ય છે. તો પછી નાગાજાન મને એક વચન આપો. વચન કયો વચન. વચનમાં તો એ જ કે તમારો સૂરજ પખો ઘોડો મને આપો. નહીં નહીં એ કદાપી નહીં મળે. અરે જો ઘોડો મને નહીં આપો તો પછી તમારો ને મારો આજથી સંબંધ પૂરો. તમારા માટે આ ગઢના દરવાજા બંધ. નહીં નહીં નાગાજનનો એક જ નિયમ છે કે માગ્યું કોઈને આપતો નથી અને વખાણું એવું રાખતો નથી. એ જંતર વગાડતો જાશે આંગળી બોલ્યો તો હવે જંતર વગાડતો તો તું ગયો દીકરા મારા. હવે જોવાય જુનાગઢની બાજીમાં કેમ હું હજી નાખું ને પા ઈ હવે જોવાશે. નાગાજન ગઢવી, હવે તો મારી ધીરજનો અંત આવી ચૂક્યો છે હો.
મેં મારા 10 ઘોડે સવારોને જુનાગઢના દીપાન પટેથી છૂટા થયેલ વિસર કામદારની પત્નીને હાથ કરવા મોકલેલા. એટલે તમારી માતાએ તેને આશરો આપ્યો. પણ એટલું જ નહીં, તમારા ભાઈએ મારે 4 ઘોડે સવારોને ત્યાં કાપી નાખ્યા. અરે કાપી નાખીએ તો ઠીક, પણ હું એમ કહું છું કે ઘોડેશ્વરો મારી ઘરવાળીને ઉપાડીને લઈ ગયા, હું એને જ કાપવા આવ્યો છું. હું એમ પૂછું છું કે પૃથ્વીરાજ કોણ હતો જે મારી ઘરવાળીને ઉપાડીને લઈ ગયા? સિકંદર ખાન, તમારા ઘોડે સવારો મારા ગામને સીમાડે જઈ દાંતલ કરે છે, એ મને બિલકુલ પસંદ નથી. અને જો મારી ગામ સામે ઊંચી આંગળી કરી જુએ તો એ હું નહીં ચલાવી. અરે નાગાજન ગઢવી, હું પણ સિકંદર ખાન છું. જો મારા પંજામાંથી કોઈ શિકાર છોડાવી જાય ને તો હું પણ શાક નહીં લાવું. અલા લે, આ કે હું પણ નહીં રાખી લઉં, આ કે હું પણ નહીં રાખી લઉં. મારી તો ઘરવાળી ઊભી છે, હું કેમ રાખી લઉં? અરે નાદાન ગુલામ, મારી સામે ઊંચી અવાજે વાત કરે છે. અરે તારા જેવા નોકરની તો મારી સામે જોવાની અને હિંમત નથી. વીરા, તું ચૂપ રે, મને મારો હિસાબ ચૂકતે કરી લેવા દે. સિકંદર ખાન, તમે એ ન ભૂલશો કે જે નાગાજન જે વાણીના જોરથી મુગટધારીઓના મુગટને ધૂળ ચાટતા કરી શકે છે તે તમારા જેવા કૂતરાઓને બસાવવાને ચલાવી લેશે. અરે ગઢવી, બધું જાણું છું કે યાચકના રૂપમાં આવે અને ભૂતકાળમાં એને ગુજરાત જુનાગઢના રાજ માટે રાનું માથું કપાયું હતું અને ખોટા વટાને વખાણના ગીતો ગાય અને કેટલાય સુરીડો અત્યારે ધૂળમાં પડી ગયા છે. અરે જીવતા રહ્યો મિયા સાહેબ, અડધી વાત તમારી ખોટી અને અડધી વાત તમારી સાચી. વીરા, તું ચૂપ રે, તું એક સામાન્ય વાળંદ છે. સિકંદર ખાન, તમારા સૈનિકોને તેમના કરેલા કૃત્યનો બદલો મળી ગયો છે અને હવે એ દિવસ પણ તમે પણ જોશો કે તમને જ્યારથી મેં મિત્ર માન્યા ને ત્યારે જ તમે મારા ગામમાં જઈ મારી માતાએ જેને ચરણ આપ્યું તેને જ હાથ કરવા સુધીની હિંમત કરી. નાગાજન ગઢવી, હું પણ જાણું છું જે બેમાન સત્તાના શોખ ખાતર પોતાના માલિકનું મૃત્યુ છે ને તેની દોસ્તીમાં દગા સિવાય કઈ નથી હોતું. પણ તમને કહી દઉં છું, પાછા પાણી ના કરતા તમે તમારા રાને અમદાવાદ લાવજો, તેને ભરી પીવાની શક્તિ હજી સિકંદર ખાનમાં છે. અને હજી કહી દઉં, એક સમયના દોસ્તીના નાતા ખાતર કહું છું, તમે જે માલિકને દારૂના રવાડે ચડાવ્યો ને એક દિવસ તમને પાયમાલ કરી નાખશે. મારી જ પાયમાલી કરશે કે નહીં? નહીં, જે નાગાજન વિનાશના વૃક્ષને ઉગાડી શકે છે ને એ જ નાગાજન તેને નાશ પણ કરી શકે છે. ગયો ગઢવી પણ ગયો. જે કિલ્લાનું જોર મને હતું તે કિલ્લો ખાલી નહીં કર્યો. મહારાજ, અમે તો વહવાયા કહેવાય હો. તમે તમારા ઘરના રંગ મને મારી ઘરવાળી પાછી આપી. વીરા, હું તને તારી ઘરવાળી એક શરતે જ પાછી સોંપું. કઈ શરત? પણ તારે પેલા એની માટે મારી સામે નાચગાન કરવું પડશે. અમે તો વહવાયા નહીં, એ કરી નાખી, અમને ક્યાં ઓલું લાગે. કરો.
મારું દિલ ખુશ કરી નાખ્યું ઓ વીરા. તારો ડાન્સ જોઈને હું તને ઉપરાંત 10,000 સોનાની મોહર પણ આપીશ. અરે ખાન ને તો ભાઈડો સીધા ભેગો વરી પડ્યો. જલ્દી કહો તરત એટલે મારો જીવ એતો બેહાડું હો. શરતમાં કઈ નથી, તારે માનલિક અને નાગાચર વચ્ચે વિખવાદ કરવાનો છે. અરે બે ભાઈબંધ વચ્ચે જે રામ માનલિક નાગાજનના હાથમાં કસુંબા પીતો હેડા તે. અરે વીરા, તું તા વારાણસી કંઈક યુક્તિ કર, કંઈક ને કંઈક રસ્તો તો મળી જ જશે. અરે તમારા ઘરાના હમ મને તો કઈ યુક્તિ મળતી નથી હો. હાલ હું તને એક સમજાવું. જ્યારે મારા સૈનિકો જુનાગઢ ગયા ને ત્યારે કહેતા હતા કે નાગાજાળની ઓળખ બહુ ખૂબસૂરત છે, એટલે તું માનલિક પાસે જઈ અને તેના વખાણ કર. એટલે માનલિક તેને અધીરો થઈ અને તેને પામમાં પાછળ દોડશે અને એ જ સમયે નાગાજન તેને સપની વારે દખશે. અરે રે આવું કાળું કામ મારા હાથે. અરે એક બાજુ 10,000 સોનાની મોહર ને તારી બાયડી ને બોલ, તારથી કામ થાહે કે નહીં? થાય લાવો બાઈ પૈસા. સૈનિકો इसके औरत और पैसे दे दो. અરે તમારા જેવાનો જરાય ભરોસો નહીં હો. તમારું કામ હોય ત્યાંથી ગાડીઓ દોડવો ને કામ પૂરું થાય એટલે તમે કોણ ને અમે કોણ. ઈથી એને આપણે કઈ કરવું નથી, બધું પેલા દ્યો તી કઈ આ કામ થાય. તો તને 5,000 સોનાની અરસી અત્યારે જ આપી દઉં. હાલ વીરા. હવે બીજો કાંટો આવે, એક ગયો હવે બીજો આવે. હાય મિનળ, આજે તો માં જોગમાયા પાસે એવું માગો કે આપણા ગામનો દુશ્મન એમને એમ બળીને ખાખ થઈ જાય. ના બાઈ ના, આપણે ભલા તો આખી દુનિયા ભલી, આપણું ગામ ભલું તો આખું જગત ભલું. આપણે તો દેવીના બાળકો, આપણે તો બધાયનું ભલું જ વાંચવાનું. દીકરી મીણબાઈ, તારી વાત સાચી છે, પણ કોણ જાણે કેમ આપણી નાતે આ ક્ષત્રિયોને આશીર્વાદ આપવાને બદલે શ્રાપ આપ્યા હશે. છેલ્લા 6-7 દિવસથી મને માન સુકન થાય છે. મારો આ અંતરનો આત્મા ફફડી ઉઠ્યો છે દીકરી. મને એમ લાગે છે કે હું દૂર દૂર આકાશમાં જાઉં છું ને તો મને ભડકા જ દેખાય છે, જાણે કે આ સત્યોની ચિત્તા સળગતી હોય ને એવું મને લાગે છે દીકરી. આઈ એ તો મનની ભ્રમણા. મનની ભ્રમણા નીકળી તો સારું, પરંતુ ખબર મળ્યા છે કે નાગાજન જુનાગઢથી ક્યાંક વયો ગયો છે. છેલ્લા કેટલાક દીથી આપણા આ ગામમાં જાણે કે ભયના ભણકારા વાગે છે દીકરી. જોગમાયા બધા એના રૂડા વાના કરશે. આઈ કામદાર પણ તમારી જેવી જ વાતો કરતો હતો. રાયે એને સંતાપ્યા એટલે ચારે બાજુથી પાયમાલ જ જોવે છે. મિનળબેન, તમે હજી ઘણા નાના છો, તમને કોઈ રાજની ખટપટની ખબર ના હોય. કામદારો ચોખ્ખું કહે છે, જ્યારે સુલતાનનો ભય સરહદ ઉપર છે ને ત્યારે રા અવરી દુસ્તી કરતો પ્યારકી બેન દીકરી ઉપર ફરે છે. જ્યારે સમયની પાર જાય ને ત્યારે સર્વનાશ થાય છે. મને પણ એમ જ લાગે છે કે આ સોરઠની ધરતી રહીને આ સોરઠની ધરતી પર કોક ભયંકર રાક્ષસની એડી તળે દબાતી તો નહીં હોય ને. આ વિધિના વિધાન આ સોરઠ વાસીઓને કેવા દિવસો બતાવશે કે કઈ સમજી શકાતું જ નથી. આઈ એવું અવળું ન ભાખો. અને બેન, તમે અને તમારા પતિ અહીં જોગમાયાના બેસણા વચ્ચે પવિત્ર ચારણોના દેશમાં છો. આવી પહોંચ્યા માતા નાગભાઈ, આવી પહોંચ્યા. અરે કોણ આવી પહોંચ્યો? રા ને તેના ઘોડે સવાર આ તરફ જ આવે છે. ગમે તેમ તોય એ ધરતીનો ધણી અને આપણા ગામને પાદરે ક્યાંથી. બોલાવો ચારણ ગલધેરાઓને અને મોકલો રાનું હામૈયું કરવા. મારે પણ એ ગાદીના ધણીને બે બોલ કહેવાશે.
આય તમે ધારો એવા રાહ નથી રહ્યા, માટે હું તમને પગે લાગીને કહું કે રાને પગે લાગીને કહું કે ગામના લોકોને કહો આજુબાજુ છુપાઈ જાય. ગમે તેમ તો એ ધરતીનો ધણી અને આપણા ગામના પાદરે આવે અને આપણે ભાગી થોડું જવાય. દીકરી મીણબાઈ, તારો પતિ આજ ઘેર નથી અને માટે આપણે અન્નદાતાને મોં પણ ન બતાવીએ તો ધિક્કાર છે. અરે આપણા કામદાર તો દૂધથી દાજેલા એટલે જ સાસથી ભડકે. રામાનલિક ને ઘણી ખમા. દીકરી મીણબાઈ, માતાજીની પૂજા માટે લાવેલા કંકાવટી અને ચોખા લઈ આવો. દીકરી રાને વધાવવા માટે તૈયાર થાવ બેટા. મને વધાવવાની કોઈ જરૂર નથી નાગભાઈ. તમે અને આ કોણ? નાગાજણની પત્ની કે? આ વીરો વારન સાચું જ કહેતો હતો. નાગાજણ તો કોઈ રૂપનો ખજાનો દબાવીને બેઠો છે. અરે હું તો આ રૂપની પાછળ ગાંડો થઈ ગયો છું. ઘણી ખમ્મા રા બાપુને. દીકરી મીણબાઈ, રાને તિલક કરી અને ફૂલડે વધાવો બેટા. જોજે ભૂંડી થઈ આ મિનળ મને ચાંદલો કરી વધાવશે તો એના હાથની માગણી હું કઈ રીતે કરીશ? આઈ રાતો ફરે છે. વાત વાતમાં ફરે એ મોટેરાની મોટાઈ છે અને વેણે વેણે ફરે એ જ સત્તાધીશ કહેવાય. માટે દીકરી મીણબાઈ, રા સામું ફરીને ઊભા છે, આપણે તિલક કરો. ખમ્મા અન્નદાતાને. આઈ રાતો બીજી વાર ફરે છે. રા એ તો રાજા છે દીકરી અને ઈશ્વરનો અંશ કહેવાય. માટે ગંગા જળિયો રા સૂરજના સામે ઊભી રહીને જ તિલક કરાવશે. માટે દીકરી મીણબાઈ, આપણે 2 ડગલા વધુ આગળ આલો બેટા. બાપુ ઉગમણા મોઢે ઊભા છો, હવે તો તિલક કરાવશો ને? આઈ રાતો હજી ફરે છે. તઈ તો મને લાગે છે કે આ રા નથી ફરતો, આજ રાનો દેહ થયો છે. પવિત્રતાની સામે પાપ કદી ટકી શકતા જ નથી. માટે એ દિશા બદલે છે. અથવા તો સામે ચાલી લાવેલા સદભાગ્યને ન ઓળખનાર બુદ્ધિ નબળાવો તમે તમારી અકલને સળગાવવા મૂકી છે. નાગભાઈ, હું તમારી પુત્ર વધુની પૂજા કરવા નહીં પણ ખુદ એની પૂજા કરવા આવ્યો છું. હું આને જુનાગઢની રાણી બનાવવા આવ્યો છું. હા, હું પૂજારીની પૂજા સ્વીકારવા પણ નહીં પણ ખુદ એની પૂજા કરવા આવ્યો છું. અરે આ રૂપના જળહાતને ધૂળમાં રજડવા કરતા, પગ તળે કચરાવા જોવા કરતા અને માથાના મુગટમાં મઢે વધારે સુશોભિત કરવા આવ્યો છું. ચાલ રૂપની રાણી, જુનાગઢ દરબાર તેની મહારાણી જખે છે. સોરઠના રાહ, તું સોરઠની ધરતી પર પાયકો હોવા છતાં હજુ સુધી આ સત્યોના સતને જોયા નથી લાગતા. પાછો વળી જા, નહીં તો જુનાડે પાછો જા અને તું છાનો માનો ને જો પણ બળા નથી જોને લોખાને માને ત્યાં સત્યોના સતને જોયા નથી લાગતા. હું કોણ કે નાગબાઈ? તું કેતો હો ને તો આપને ઊંડણમાં લઈ લઉં હો
અને આ માછલી હોતો સમદર ને એક જ ઘૂંટમાં ગળી જાઉં એ નાગલ છું. માટે તને કહું છું દીકરા, હજી પાછો વળી જા. કઈ મગ ચોખા ભળી નથી ગયા બેટા? નહીં તો તારે આવા કર્મ કરવાથી દુઃખી થવું પડશે. અરે તું તો માવતર કેવા. આ મીઠી નજરેની ભેટ અને પડે નારે મોહર તણે પડે હે નજરો ને રમે. અરે રે આ તો માવતર ની ના હોય માંડરે હીણી નજરોની મેટ આવી માવતર ની ના હોય માંડલેક. માટે જ કહું છું કે તું તો માવતર કેવા બાપ પાછો વળી જા. મારે તમારું કશું જ નથી સાંભળવું. તું પણ સાંભળી લે. બાપ પાછો વળી જા. હજુ તને સમજાવું છું કે આજ આ નેવાના નીર મોભે નહીં ચડે. માટે જ કહું છું કે પાછો આવેલો જા. મારે તમારી કોઈ શિખામણ ન જોઈએ. બસ આ રૂપ સુંદરીને આગળ કરો. તો હવે તું પણ યાદ રાખ કે આ મેલીને મોરિયા તણો અને તારે જીભે લાલચના તારે મેળે મેળે કાણે મચ્છે અરે રે ઓલા મોહમ્મદ કાને માંડલે ભમતો માગે ભીખ તેથી મને સંભાળજે માંડલેક. ભીખ? અરે ભીખ માંગવા તો હું આવ્યો છું અહીંયા. આ રૂપના અંબારની ભીખ માંગવા તો હું અહીંયા આવ્યો છું. હે જોગ માયા, આ હું શું સાંભળું છું? શું આ રા બોલે છે? આ સોરઠનો ધણી બોલે છે? હજુ કહું છું પાછો વળી જા બાપ. મેં આજ સુધી કોઈને શ્રાપ આપ્યા જ નથી. બાપ માંડલિક, હજુ તને કહું છું કે પાછો વળી જા. તું દામોકુંડ નહીં દેખ બાપ, તું દામોકુંડ નહીં દેખ. શ્રાપ? તમારા શ્રાપની મને કોઈ અસર નથી થવાની નાગભાઈ. મારો એક જ નિર્ણય છે કે આ મિનળને લીધા વગર આગળ નહીં જાઉં. મુલા મુલા તણા હે
પોકાર અરે રે તેદી મુજને સંભાળજે માંડલે આ ઝાલરના જણકારા અરે તારા કાને સંભળાય નહીં પડેલા મુલા મુલા કણા હે પોકાર અરે રે તેદી મુજને સંભાળજે માંડલે આ ઝાલરના જણકાર તારા કાને નહીં સંભળાય અને જેથી મુલ્લાના પોકાર સંભળાય ને તેથી મને સંભાળજે માંડલે કે આ નાગભાઈ શું બોલી હતી. નાગભાઈ તમારે જેટલા શ્રાપ આપવા હોય એટલા આપી દો. તમારા શ્રાપની મને કોઈ અસર નથી થવાની. તને પણ શ્રાપનો બહુ શોખ છે ને? મકાને જે દેવાત અરે તે મુજને સંભાળજે માંડલે સંભાળજે માંડલે જે તો મરે જે તારો ખરખરે કરે ન કોઈ પણ કોઈ કોઈનું કામ કરશે નહીં અરે રે તેદી મુજને સંભાળજે માંડલે સંભાળજે માંડલે. બાપ માંડલિક ત્યાં આટલાસના સ્વભાવ છે ને એ તારી બાપ ઉતરી જશે. ફક્ત ને ફક્ત એક દોણિયલ પાર જ તારા ડોકમાં રહે. માટે કહું છું માંડલિક પાછો વળી જા, સમજીને પાછો વળી જા. નાગભાઈ હજી તમારે બે ચાર શ્રાપ મને આપવા હોય તો આપી દો. તમારા શ્રાપની મને કોઈ અસર નથી થવાની. અરે હું તો આ રૂપની પાછળ ઘેલો બન્યો છું. જ્યાં સુધી આ મિનળને નહીં જાઉં ત્યાં સુધી હું નહીં જાઉં. મિનળ આગળ થા છો કે પછી તને લેવા માટે હું આગળ થાઉં છું? ત્યાં જ ઉભા રહેજો, હું એ જોઉં છું કોણ આગળ વધે. વિશાલ તું જાણે છે શું કરી રહ્યો છે? તું સોરઠના ધણીથી નથી બીતો? અરે બીતો તો તમારા પવિત્ર તેજ સામે થતા, પણ હું હવે જરી નહીં બીસ નબાલા મલિક સામે થતા. અરે સૈનિકો શું જુઓ છો? કબજે કરો આ કામદારને. ત્યાં જ ઉભા રહેજો, હું એ જોઉં છું કોનામાં તાકાત છે મારી સામે થવાની. અરે હજી આ રૂપ સુંદરીને લઈ જવામાં કેટલી વાર છે? બસ ક્યાં જ ઉભા રહેજો કૂતરાઓ. આ સતી સ્ત્રીના દેહને જો હાથ અડાડશો ને તો આપોઆપ પડી જશો, આપોઆપ પડી. અરે હટો નમાલાવ, એક સ્ત્રીના બોલ સાંભળે તમે પાછા ફરો છો, આગા ખસો. હું જ જાઉં છું. ત્યાં જ ઉભા રહેજો, હું એ જોઉં છું તમે કેમ આગળ ડગલું ભરો, કેમ આગળ ડગલું. અરે હટ વિશાલ. દગાખોર સામે સાથી ન લડી શક્યો તે દગો કર્યો. મારો પતિ તો મરી જાણ્યો પણ તારો કામદાર હોવા છતાં તારા ઉપર ઘા ના કર્યો. પણ આજે હું તને છોડવાની નથી, જોઈ લે. હે ભગવતી, ઓ ભગવતી, શું હું આ શું જોઉં છું? શું આ સ્ત્રી હત્યા અને એ પણ આ ક્ષત્રિયના હાથે? આ રાજ ધર્મનો અને છેલ્લે તે ફોડે દીધો. પણ નહીં રે, નહીં રે, તારો જે દેવાસ મુજને સંભાળજે માંડલે, સંભાળજે માંડલે.
બાપ માંડલિક તારો વંશ ની રે તેથી આજ નાગબાઈ ને સંભાળજે દીકરા. હવે મારે શ્રાપ પાપ કે પુણ્યની કોઈ પરવા નથી. મારા બહાદુર સૈનિકો આગળ વધો અને આખા ગામમાં આગ લગાડી દો. એક પણ માણસ જીવતો ન જવો જોઈએ. ચાલ ભીમા, લે તલવાર, મીનળને લઈને આગળ થા. હું પણ કહું છું કે રા હવે પાછા વળો. અરે પાછો હું સાને વરું? મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર ભીમા, તું જાણે છે તું શું કરી રહ્યો છે? અરે માલિક થયો ત્યાં સુધી તો તું માલિક હતો તો ગોજારા રા. હવે તારો મારો સંબંધ અહીં પૂરો થાય છે. હું તારો નોકર નહીં, નાગબાઈનો સેવક છું. હું જાઉં છું કે તમે હવે કેમ આગળ વધો. પાછો હટી જા ભીમા, પાછો હટી જા. જરા પણ નહીં. આખા ગામમાં આગ લાગી ચૂકી છે. ચાલો સેનાપતિ, મને મારો ઘોડો લાવો. હું મીનળને લઈને આગળ થાઉં છું. ક્યાં જ ઉભો રહેજે મૂર્ખ. છેલ્લી વાર તને ચેતું છું કે તું આ જુનાગઢ પાછો ચાલ્યો જા. અરે હું જોઉં છું કે કેવી રીતે રોકો છો તમે મને. તો તું પણ જોઈ લે રા કે આ સત્યોને સંતાપવા કરતા તું પાછો વળી જા. હે અગ્નિદેવ, તમે આપો આપ પ્રગટ થાવ. જય અંબે, જય અંબે, જય અંબે, અંબે, જય અંબે. વાહ ભાઈ વાહ. मुझे इन लोगों में मेरा भाई क्यों नहीं दिख रहा? गुजरात का सुल्तान, जिसका नाम सुन के राजा और बड़ा से बड़ा योद्धा भी थर थर कांपता है, लेकिन इन लोगों में कोई खौफ नहीं है. मुझे तो संदेह है कि तुम भी इन लोगों के साथ मिले हुए हो. नहीं जनाब नहीं, ये जूनागढ़ का किला हमें बल से नहीं बल्कि टकरारों से जीतना पड़ेगा. टकरारे? कैसी टकरारे? जनाब, मैंने यहाँ के राजा के गुप्त लोग है ना, उसके साथ में टकरारे करवा दी है आपस में, और सब टकरार से ही हमें जिता देंगे. वाह सिकंदर खान वाह. मुझे तुमसे यही उम्मीद थी कि मेरे आने से पहले ही तुम मुझे आजाद जूनागढ़ दिला दोगे. इसलिए इस खुशी के मौके पे थोड़ी महफिल और जाम हो जाए. सैनिकों, नाचने वाली को बुलाओ, मदिरा पान का करो तैयारी और ऐसी महफिल करो कि हमारे बादशाह का दिल खुश हो जाए.
चलो सैनिकों, अब सब सो जाओ, सुबह उठ के हम आगे बढ़ेंगे जूनागढ़ के लिए। અરે હું કોણ કે હળહળતી હિંગળાજ નો અવતાર, પાકિસ્તાનમાં બેઠેલી હિંગળાજ મટી આજ મોણિયાના પાદરમાં નાગલ અવતાર ધારણ કર્યો છે. માટે ઓલા મોહમ્મદ શાહ ને સપને જઈ અને એને જરા હું જાણ કરું કે ઉઠ બેટા મોહમ્મદ, તારો સમય આવી ગયો છે બાપ. જેવી રીતે આ જોગમાએ તને વચન આપ્યું હતું કે પાવાગઢનો રાજ તારા જ કિસ્મતમાં છે, એવી જ રીતે આ જુનાળાનું રાજ તારા કિસ્મતમાં છે. માટે તું એક નહીં પણ 2 ગઢ જીતવાથી તું મોહમ્મદ શાહ બેગડો જાહેર થાય અને તારી નામના તું અમર કરીશ. માટે હાલો હું એને સપને જઈ અને જરા જણાવી દઉં કે ઉઠ બેટા. જાગને તો મોહમ્મદ શાહ બેગડા, અને તું જુનાળાના પંથે પાલ. આ રાજ તારું થાય છે. અરે રે કોમલ નામ તારું કાન, તારું કાન. હે મોહમ્મદ શાહ બેગડા, જાગો બેટા. આય જોગમાયા, આ હિન્દુની દેવી હરહરતી હિંગળાજનો અવતાર આય નાગબાઈ તને વચન આપે છે કે ઉઠો અને જુનાળાના પંથે પડો બાપ. તારો સમય આવી રહ્યો છે, તારો સમય આવી ગયો છે. જુનાળાનું સિંહાસન તારે જ ઝંખના કરે છે બેટા. सिकंदर खान, जी जनाब। आज गई आधी रात को मुझे सपना में कोई देवी दिखी थी। जनाब ऐसा सपना बपना कुछ नहीं होता, ये सब आपके मन का भ्रम है, भ्रम। नहीं, ये कोई भ्रम नहीं है, ये हकीकत है। जब मैंने पावागढ़ पर चढ़ाई की थी तब राणा फतेह की मैंने जो जीत होने वाली थी, इसी देवी ने मुझे आकर मेरे सपने में कहा था कि पावागढ़ तुम्हारा होगा, और आज फिर से जूनागढ़ दिलाने का वादा किया। तो जनाब अब तो पक्का हो गया है कि जूनागढ़ का किला हमारी मुट्ठी में है। लेकिन सिकंदर खान, यहाँ गए आधी रात को मुझ पर शेरों की दहाड़ों पे दहाड़ सुनाई दे रही थी। क्या इस जंगल में इतने सारे शेर हैं? जी जनाब, ये जूनागढ़ का जंगल है और यहाँ के शेर बहुत खतरनाक और बलशाली है और झुंड में रहते हैं, इसलिए यहाँ के शेरों से हमेशा बच के रहना चाहिए। तब तो ये गुजरात का सुल्तान अभी इसी वक्त शेर का शिकार करेगा। तो जनाब अब चौकन्ना रहिए, तब तक मैं घोड़े को लेके नदी किनारे जाता हूँ। चलो सैनिकों। सिकंदर खान रुक जाओ, इस अल्लाह ने फरिश्ते ने इस गुजरात के सुल्तान की जान बख्शी है। अरे ओ अल्लाह के फरिश्ते, कौन हो तुम? अरे હું કોણ? કલિકાજી પાર્વતીઓ। પરંતુ ભાઈ તમે અહીં શું કરી રહ્યા છો?
અમે તો સુલતાનો સિંહનો શિકાર કરતા હતા. સિંહનો શિકાર? કેમ તમને ખબર નથી કે આ ગીરના સિંહો ઝુંડમાં રહે છે અને ખૂબ જ ભયાનક છે? અમારા બાદશાહને મોટથી રમૂજ વાલું લાગે છે. તેમને કોઈ સિંહ બેની બીક નથી લાગતી. પૂરા ગુજરાતના સુલતાન છે અમારા મહેમદ બેગડા બાદશાહ. બધું બરાબર, પરંતુ મને એ કહો કે તમારો અહીં આવવાનો મકસદ શું છે? અમારો એક જ મકસદ છે કે રામ માંડલિકને મારી અને જૂનાગઢનું રાજ અમારી મુઠ્ઠીમાં કરવું. શું કહ્યું? રામ માંડલિક? અરે એના લીધે તો હું 12 વટે ચડ્યો છું. એના લીધે તો મારે ભીખ માંગવી પડી. અરે એના લીધે જ હું 12 વટે ચડ્યો છું. વિકાજી, તો આ પાકું કે એક શિકાર અને 2 શિકારી. તો માંડલિકનું રાજ્ય ગયું એ નક્કી. વિકાજી, આજથી તમે અમારી સાથે આવો અને આપણે બધા સાથે મળી અને જૂનાગઢનું રાજ આપણી મુઠ્ઠીમાં કરીએ. અવશ્ય. તો ચાલો આપણે જૂનાગઢ જઈએ અને અમારા સૈનિકો પાસે જઈએ અને ત્યાં આપણે મહેફિલ કરીશું. બહુ મોજમાં થઈ માતે ખાનાવાલી બોલાવી હો. હાલો આવી જાવ ખાવા આવ્યું.
વાહ ભાઈ વાહ. માલકીભાઈ માલદેવભાઈ ભાટિયા તરફથી આ નાચવા વાળ્યું ગાના વાળીને 200 રૂપિયા પ્રોત્સાહન ભેટ. બોલ અંબે. દરબારે અમદાવાદ થી આવેલા નાચનારીને યોગ્ય ઇનામ આપવામાં આવે. बापू क्या नजरिया था वो? लीजिए फिर से प्रसादी. વીરા, જેણે પણ આ પીણું શોધી કાઢ્યું છે ને તને ખરેખર ધન્ય છે હો. બાપુ તમારા મોઢે આવા જ શબ્દો જરે હો. દારૂબાજના ઇતિહાસમાં જે શબ્દ ટાંકી લીધા જેવા છે હો. જેને પીણું શોધ્યું એના માં, એના બાપ, એના આખા પરિવાર અને આખો પરિવાર પીએ એને રંગ છે બાપુ, રંગ છે હો. વીરા, તું વારન જાતિમાં કેમ જન્મો? બાપુ એ તો મારી થોડી મરજી, તો ભગવાનની મરજી હો. ભગવાને કીધું, મેં ભગવાનને કીધું મારે રાના બાપને ત્યાં ઉતરવું છે હો. તો ભગવાને એમ મારું માથું પડ્યું અને મારા મોવારા પડ્યા. કીધું જા વારન ને અહીંયા ઉતરજે. સારું થયું તું વારન જાતિમાં જન્મો. કોઈ ઉચ્ચ જાતિમાં જન્મ હોત તો પૃથ્વીને ઊંધે કાંધ નાખી દે. કદર કરી એ બદલ આભાર બાપુ, કદર કરી એ બદલ આભાર. ઘણી ખમ્મા બાપુને. મહારાજ વિકાજી ઉખી બજાર લૂંટી રહ્યો છે જુનાગઢની. અરે વિકાજી મારી બજાર લૂંટે છે તો મારું સૈન્ય શું કરે છે? બાપ આપનું સૈન્ય આગળ વધી રહ્યું છે. ખવાય ખાડી પીઠ ખોલી નાખ્યું છે અને આપનું સૈન્ય અમલમાં આવે તો 12 વટિયાની બજાર નહીં પણ સીમારા તરફ આગળ વધી રહ્યું છે. વીરા, આ મસ્કરીનો સમય નથી. વિકાજી મારું નાક કાપીને જાય છે. એમ કહેવાય તો ખરું હો બાપુ. મહારાજ સિકંદર ખાન અને નાગાજણ ઉપરકોટના દરવાજા તરફ આવી રહ્યા છે અને દીવાને ઉપરકોટના દરવાજા બંધ કરી દીધા અને લશ્કર ગોઠવે છે. અરે દીવાન લશ્કર ગોઠવે છે તો મારો સેનાપતિ શું કરે છે? અરે બાપુ તમે જરાક સેનાપતિ થઈ અને આગળ વધો એટલે સૈન્યનું પાણી તપે અને સૈન્ય આગળ વધે. અરે અહીંયા મારું પાણી ઉતરી રહ્યું છે, ત્યાં સેનાનું પાણી હું ક્યાં ચડાવું? બાબુ તમે આવી અને શાબાશીના 2 શબ્દ કહી દો તો આપણા એક એક વીરને દુશ્મનો ઉપર ભારી પડે. દીવાન, તમે મારા હાટાના સૈન્યને સુરાતન ચડાવો. હલાની શરૂઆત કરો, હું હમણાં આવ્યો. જેવું દેશનું ભાગ્ય. વીરા, આ મનની મસ્તી ઉડી ગઈ. કઈક થવા દે, ફરીથી આ મોજ જવા દે. તમે ફૂલ પીતલ છો, હું એ ફૂલ પીતલ છું. તમારે નતો પીવો ને મને પાયો ને. થવા દો પણ આ મહેફિલનો રંગ ન જવા દો. અરે બાપુ દીવાન સાહેબ યુદ્ધમાં મરણા છે અને નાગાજણ અને સિકંદર ખાન ઉપરકોટ તરફ આવી રહ્યા છે. અરે તો એક કામ કરો, આ જુનાગઢના દરવાજા બંધ કરી દો પણ આ મહેફિલનો રંગ ન જવા દો. મને ભાઈ બાંધે ભરા માયો રે. ક્યાં છે ચારડાનો ચોર, સતીઓનો રંજાના રા ક્યાં છે? ભાગો બાપુ ભાગો. અરે બાયલાઓ, ભાગીને ક્યાં જશો? તમારા માટે તો આ જન્નતના દરવાજા પણ બંધ છે. એ
નાગાજણ બાપુ, રાને તો તમે પકડી લીધા, પણ મને તો છોડી દ્યો. અરે તને, અરે કાળા કામ કરનાર, માંડળીકને મોણિયા પર જવાની સલાહ આપનાર, તને જીવતો જવા દઉં તો મારું વેર અધૂરું રહે. અરે સિકંદર કાકા, જેથી આપણે બેની સાઠગાંઠ થઈ હતી ખબર છે ને, તેથી તમે 10,000 સોના મોનાની મને ચિઠ્ઠી આપી હતી ખબર છે ને, કે નાગાજણની બાઈ ઉપર રા માંડલિકની નજર કરજે. તે ચિઠ્ઠી આ લ્યો. અરે હરામખોર વારાન, જુઠ્ઠું બોલે છે. અરે બે સુઈરો વચ્ચે તકરાર કરાવે છે. સૈનિકો, નશામાં ધૂત ભણેલો રા માંડલિક આપણી નજરની સામે છે, એટલે આપણે આને અત્યારે જ પકડવો જોઈએ. સૈનિકો, આને પકડી અને કારાગારની જેલમાં લઈ જાઓ. પછી કાલે આપણે સૈનિકો આને પકડી અને કારાગારની જેલમાં પૂરી દો. કાલે આખા જૂનાગઢની સામે આનું શું કરવું એનો નિર્ણય લેશું. હે ભગવાન, હવે આ શું થવા જઈ રહ્યું છે? હું બાદશાહની જેલમાંથી રહ્યા નોકરને સોના મોહરની લાલચ આપે ભાગે છૂટ્યો છું, પણ હવે હું જાઉં ક્યાં? અરે આ પેટને ભેગું લઈ ભાગવામાં મેં નથી જોયા દિવસો કે નથી જોઈ રાત, નથી ખાધું મેં અન્ન કે નથી પીધું પાણી. હે ભગવાન, હવે તો કોઈ સારો માણસ મળે અને મને ખાવાનું આપે ને તો સારી વાત છે ભાઈ. આ તો જાશે રાની રીત અને તારું રાપણું રેશે જ નહીં. એ પણ ભમતો ભમતો હે માગીશ તું ભી એ તેદી હું સાંભળીશ માંડલી. હા, હું ભમતો માગીશ ભીખ, હું ભમતો માગીશ ભીખ. અરે સઠ, આજે આ હોરઠનો ધણી ભીખ માગે છે ભાઈ, ભૂખો ને તેહો ભીખ માગે છે. વાહ નાગાજણ ભાઈ વાહ, અરે તમે તો કમાલ કરી નાખી કે સુલતાને તમને રાણી સાથે પકડ્યા. એટલું જ નહીં પણ સુલતાનને તમે વાતચીતમાં એટલા જ વશ કરી દીધા કે તમને છોડ્યા. એટલું જ નહીં પણ મેમની કચેરીમાં માન ભર્યો દરજ્જો પણ આપી દીધો. જેનામાં બોલવાની કળા હોય તે કોઈથી દુખી થતો નથી. સાંભળ્યું છે કે લુકમાન એક શ્રીમતને ત્યાં ગુલામ હતો અને એના માલિકે તેને દુનિયામાં સૌથી ખરાબમાં ખરાબ અને સારામાં સારી વસ્તુ લઈ આવવા કહ્યું હતું. જાણો છો કે લુકમાન શું લઈ આવ્યો? લુકમાન શું લાવ્યો એની તો કેમ ખબર પડે? અરે આ તો બુદ્ધિ બળના કોયડા અને અમે રહ્યા અભણ ધીંગાણા સિવાય અમને બીજા કિમાય મજા જ ના આવે. તો સાંભળો કે લુકમાન એના માલિક પાસે બકરાની જીભ કાપીને લઈ આવ્યો અને તે ખરાબમાં ખરાબ અને સૌથી સારી વસ્તુ છે. નાગાજણ ભાઈ, આજ દી સુધી જોઈએ તો તમારા ઉપકાર મારા ઉપર ખૂબ જ છે. તમારા ઉપકાર હું માનું એટલા ઓછા. સુલતાનને મનાવી અને સોરઠની સારી એવી જાગીર અપાવી એટલે નાગાજણ ભાઈ તમારા ઉપકાર હું માનું એટલા ઓછા છે. અરે અહીં તો કોક બેભાન પડ્યું લાગે છે. અરે કોઈ કમનસીબ બેભાન થઈને પડ્યો છે. પાણી હોય તો લઈ આવો.
છાંટો એના ઉપર. પાણી પાણી ભાઈ મને ખાવાનું આપો ભાઈ, હું 7 દિવસથી ભૂખ્યો છું ભાઈ, મને ખાવાનું આપો. ઓળખ્યા રાને બરાબર જ ઓળખ્યા. અરે એક દિવસ એને મારા માથા માટે ઇનામ કાઢ્યું તું, અને આજે જો એનું માથું ઉતારી લઉં તો પૃથ્વી પર જન્મેલો જીવ ઉપકાર પર અપકાર અને અપકાર પર ઉપકાર તો નહીં, પરંતુ નહીં નાગાજણ ભાઈ, આપણે એવું નહીં કરીએ. આપણે તેને ખાવાનું અને પીવાનું આપશું. ભાઈ ભગવાન તમારું ભલું કરે ભાઈ. નાગાજણ ભાઈ હજી કહું છું કે રાને જવા દો. અરે કોણ વિકોજી અને નાગાજણ સર્વનાશ થયો. અરે ગામ સળગ્યું અને જંગલ ગયો, ત્યાં પણ લાગી લાય. આજ મને સમજાય છે, આજ છે પ્રભુનો પથ સાચો ન્યાય. અરે રાખને રંજાનાર મૂર્ખ અહીં ડટાય છે, આજ પ્રભુને ત્રાજવે પાપ મારા તોડાય છે. બરાબર છે માંડળીક, તારા પાપનો ગજ એટલો બધો વધી ગયો છે કે તેને તોલવા માટે ઈશ્વરના ત્રાજવા પણ ઓછા પડે છે. ભીખાજી બોલાવો તમારા માણસોને. બસ કરો નાગાજણ ભાઈ, બસ કરો. હું મારા જ દેશના શિરછત્રને સુલતાનના હાથમાં નહીં સોંપું. અરે ભલે એને લીધે મારે 12 વટે ચડવું પડ્યું, ભલે એને લીધે મારે ભીખ માંગવી પડી, પરંતુ હું એને સુલતાનના હાથમાં નહીં સોંપી શકું. આ ભયંકર સાપ એટલો ઝેરી છે કે તેને છૂટો મૂકશો ને તો તમને અને મને બંનેને કૂતરાના મોત મારશે. અરે આ તો સુલતાન સાહેબ આવે છે. સાચું જ કહ્યું નાગાજણ, તમે સાચું જ કહ્યું કે હાથમાં આવેલ દુશ્મનને જજબો આપવામાં આ દુનિયાદારીનું દાપણ લાગે છે. એટલે જ અમારા જેવા સુલતાનો આવા રાજાને હાથમાં આવ્યા પછી જીવતો જવા નથી દેતા. સુલતાન સાહેબ હજુ પણ કહું છું કે ગીરના સાવજને આમ કમોત ન મારો. વિકાજી જો થોડા દિવસ પહેલા તમે સાચા સિંહના પંજામાંથી આ ગુજરાતને સુલતાનને ન બચાવ્યો હોત તો આ ગુજરાતનો સુલતાન હોત નહીં. એટલા માટે તમારા અહેસાન બદલ હું આને જીવતો તો રાખીશ, પણ આને મુસલમાન થવું જોશે. આને અમારી હારે નમાઝ પણ પડવી જોશે, અને જ્યારે આ મરશે ત્યારે એની કબર ખોદાશે. સૈનિકો લઈ લ્યો માંડલિકને અને આને મુસલમાન બનાવો. ઘોર પરિવર્તન, આ ઘોર ક્રાંતિને સહન કરી પણ હું જીવી રહ્યો છું. આ માંડલિકમાંથી મુસલમાન બન્યો છતાં પણ હું જીવું છું. આ વાત કેવી ગજબ છે. અરે એક દિવસ આ દેહ ગંગા જળથી સ્નાન કરતો હતો. અરે એનામાં એવી દેવી તાકાત હતી કે તેના સ્પર્શથી રક્ત પીત્યા જેવા રોગ પણ શમી જતા હતા. પણ આજે આ જ દેહ છે, હિન્દુ લોકો આનો પડછાયો લેતા પણ કંપે છે. અરે આ માંડલિકના એક જ દેહમાં 3 અવતાર થયા. પેલો ધર્મવીરના ગંગાજળીઓ કહેવાયો, તે મર્યો એક જ દેહ બીજો અવતાર ધારણ કર્યો, તે થયો રામ માંડલિક. રામ માંડલિક ઓહ કેવો અવતાર! હિન્દુ સતીઓના સતને લૂંટવા વાળો, સાધુ સંતોને સંતાપવા વાળો, મિત્રની પત્ની પર ક્રૂર દ્રષ્ટિ કરવા વાળો, એ થયો રામ માંડલિક. તે પણ મુઓ અને એક જ દેહ ત્રીજો અવતાર ધારણ કર્યો. માંડલિક માથે મુસલમાન મુજફ્ફર શાહ થયો. आमीन आमीन या अल्लाह हे परवरदिगार। मुजफ्फर बेटा તું નકામો વિલોપ આપે છે બેટા, નકામો વિલોપ આપ કરે છે.
તું જે મહજબ કહે છે ને બેટા, એ તો આ માનવીએ ઊભું કરેલું એક ધતિંગ છે બેટા, ધતિંગ. હિન્દુ નામ રામ કે શંકર કે મુસલમાનના રહેમાન કે આદિવાસીની આદ્ય શક્તિ, ખાલી આના માર્ગો જ જુદા છે બેટા, ખાલી માર્ગો જ. મંજિલ તો સૌની એક છે પણ રસ્તા બધાના અલગ છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી આ બધા તો અલ્લાહ કેરી આંખ છે બેટા, અલ્લાહ કેરી આંખ છે. આવો જમિયલ શાહ મીણા દાતાર, તમને મળે મારા આત્માને ઘણી શાંતિ થઈ છે. અરે આ એક જ દેહ 3 અવતાર ધારણ કરનાર આ આત્મા ઉપર દયા કરો કે આ કલવ છોડીને ચાલ્યો જાય. દાતાર મારી ઉપર રહેમ કરો. રહેમ તો ખુદાની બેટા. ઓહ બેટા, તને તો તાવ આવ્યો હોય એવું લાગે છે. તારી રૂહ તો કંપે છે બેટા, તારી રૂહ તો કંપે છે. મને લાગે છે કે તારા માટે અજલનો પેગામ આવી ચૂક્યો છે બેટા, અજલનો પેગામ આવી ચૂક્યો છે. ભગવાન તારા પાપોનો નાશ કરે બેટા, તારા પાપોનો નાશ કરે. સાચું કહ્યું જમિયલ શાહ મીરા દાતાર. હવે મારે ફિકર કરવા જેવું કશું રહ્યું નથી. અરે આ હું આ શું દેખું છું, હું આ શું જોઉં છું? આ નાગબાઈ, વીરમતી, વિસર, તમે બધા મારી ઉપર હસો છો ને? અરે હસો. અરે આ ખોટી બદામ જેવાને જોઈ કોણ ન હસે? સૌ કોઈ હસે. અરે તમે મારા આધ પતન પર હસો છો ને? અરે હસો, પણ તમારી પાછળ ઉભેલો આ નાગર નરસૈયો તેની આંખોમાંથી કેવી શીતળતા વરસાવે છે. નરસિંહ મહેતા, મને માફ કરો. આ નાગબાઈ, મને માફ કરો. તમે મને માફ કરો. તમે તો મને બરલ અંગારાની પેઠે બાળો છો, પણ હું શું કરું? આ કુદરતે મને એક શોભાનું શોખઠું બનાવ્યું, તેમાં મારો શું વાંક? આખિર હું પણ એક માણસ છું. ક્યાં સુધી આ કુદરતની પ્રબળ શક્તિ સામે જજુમી શકું? તમે મને આ પાપી દેહ પર ફિટકાર વરસાવો છો, પણ સબૂર હું શું કરું? હું શાંતિ જખું છું, પણ મને ક્યાંય શાંતિ મળતી નથી. મારી આ સહેલી સલામ કબૂલ કરજો. લોકોને કહેજો કે માનલિક મર્યો પણ તેના પાપનો પ્રાયશ્ચિત કરીને મૂવો છે. આ ગુજરાતના લોકોને મારે એક જ સંદેશ દેવો છે કે પુણ્ય તેમજ પાપની સામે સંપૂર્ણ લડી ડટાયો એક મૂરખ મોહને પંથે પડી. અલ્લાહ. ભગવાન તારા રૂહને શાંતિ આપે બેટા, તારા રૂહને શાંતિ આપે. બોલીએ નાગબાઈ માતની જય.